Hello friend, good morning. I am Muskan. My topic is translation. Long ago, a Zulu hunter was sitting under the tree. લાંબા સમય પહેલા એક જુલુ શિકારી ઝાડની નીચે બેઠો હતો. His name was Eddie. તેનું નામ એડી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. તેને લીલાછમ મેદાનમાં એક હરણનું મોટું ટોળું ચરતા જોયું. He said to himself, તેને તેની જાતને કહ્યું, These deer are really wonderful. આ હરણો ખરેખર અદ્ભુત છે, પણ I have to run a lot to catch one of them. પણ મારે એકને પકડવા માટે ઘણું દોડવું પડશે. Can't there be an easy way to get one? શું એકને પકડવા કોઈ સરળ રસ્તો હોઈ શકે? Suddenly he saw a female cheetah. અચાનક તેને ફિમેલ ચિત્તાને જોઈ. Female cheetah crawling silently closer to the grazing animal. ફિમેલ ચિત્તા શાંતિથી ચરતા પ્રાણીઓની સરકી. Then she left and caught a deer. તેને કૂદકો માર્યો અને એક હરણને પકડ્યું. After some time her two young cubs come out of the bush. થોડા સમય પછી તેના બે નાના બચ્ચાઓ ઝાડીમાંથી બહાર આવ્યા. They all enjoyed their meal. તેઓ તે ખોરાકનો આનંદ માણ્યો. Eddie's eye brightened. એડીની આંખો ચમકી. They sparkled with an idea. તે તેના આઈડિયા પર ચમક. He envied the cubs. તેને બચ્ચા પર ઈર્ષ્યા થઈ. Can I be lucky as these beautiful cubs? શું હું પણ ભાગ્યશાળી હોઈ શકું છું આ સુંદર બચ્ચાઓની જેમ? They got their food without any effort. તેઓ પ્રયત્ન કર્યા વગર તેમનો ખોરાક મળી ગયો. Can I have a hunter like their mother? શું મને પણ આ બચ્ચાઓ જેવી શિકારી મધર મળી શકે છે? He thought. તેને વિચાર્યું. He decided to catch a young cub and train it to hunt for him. તેણે નક્કી કર્યું બચ્ચાને પકડવાનું અને તેને શિકારની ટ્રેનિંગ આપવાનું. Then I shall only say. પછી હું ફક્ત કહીશ, Oh my dear, go and kill a deer for me. જા અને મારા માટે એક હરણ મારી લાવ. My life will be very comfortable then. પછી મારી જિંદગી આરામદાયક બની જશે. He was cute. cub. તેને નક્કી કર્યું બચ્ચાઓની પાછળ જવાનું and steal one. અને એક ચોરવાનું. From his experience, Eddie knew that a cheetah never attack a man. તે જાણતો હતો તેના અનુભવથી કે ચિત્તા ક્યારે માણસો પર અટેક કરતા નથી. Therefore, તેથી it was safe to steal a cub. તે ચોરી કરવામાં સુરક્ષિત હતો. He followed the cheetah family till evening. તેને સાંજ સુધી ચિત્તાની ફેમિલીનો પીછો કર્યો. At the sunset. સૂર્યાસ્ત સમયે the mother cheetah hid her cub in thick bush and left for a stream. મધર ચિત્તા તેના બચ્ચાને ઝાડીમાં સંતાડ્યા અને ઝરણા તરફ ગઈ. Quickly the hunter picked up his net. તરત શિકારીએ તેની નેટ પકડી અને ઝાડી તરફ ગયો. And run into the bush. તે ઝાડી તરફ ગયો. He saw two tiny cubs. તેને બે નાના બચ્ચા જોયા. They looked at him with their bright eyes. તેની ચમકતી આંખોથી તેને જોયો. They were too young to run away.
તે એટલા નાના હતા, દોડી શકે તેમ ન હતા. એડી થ્રુ ધ નેટ ઓવર. એડીએ નેટ ફેંકી. ધેમ એન્ડ ધ કબ વેર કોટ. અને બે બચ્ચાને પકડ્યા. હી નીડેડ ઓનલી વન કબ બટ હી થોટ. તેને ફક્ત એક જ બચ્ચાની જરૂર હતી, પણ તેને વિચાર્યું, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ ચેલ્સ ઇન્સ્ટેડ ઓફ વન. હંમેશા એક કરતાં બે ગુલામ હોવા વધારે સારા. હી ડ્રેગેડ ધેમ વિથ હિમ એન્ડ ડીડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. તેણે તેની તરફ ખેંચ્યા અને મોટા ટોપલાની નીચે સંતાડ્યા. ધ મધર ચીતા રિટર્ન આફ્ટર ધ વાઇલ. મધર ચીતા પાછી ફરી ત્યારે શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ. તેને તેના બચ્ચા મળ્યા નહીં. શી લુકડ ઓલ અરાઉન્ડ. તેને બધે જોયું. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકમ એંગ્રી એન્ડ જમ્પડ વાઇલ્ડલી. સૌપ્રથમ તે ગુસ્સે થઈ અને જંગલીની જેમ કૂદકો માર્યો. શી સ્નિફેડ ઓલ અરાઉન્ડ. તેને બધે જ સૂંઘ્યું. બટ આલ્સ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. છતાં પણ તે તેના બચ્ચાને શોધી શકી નહીં. એટ લાસ્ટ છેલ્લે શી બીકમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. છેલ્લે તે દુઃખી થઈને રોવા લાગી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. તે રડી અને આખી રાત રડી, બીજા આગલી સાંજ સુધી રડી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ until her tears made dark stains down her cheeks. તે રડી અને તેના ગાલ પર આંસુના કાળા ડાઘ ના પડે ત્યાં સુધી રડી. She was still weeping. તે હજુ પણ રડી રહી હતી. At night the mother cheetah, the old man understood what had happened. તે ઘરનો માણસ સમજી ગયો કે શું થયું હતું. He immediately took his strong club and came out of his hut. તે તરત જ મજબૂત લાકડી લઈને જાળીમાંથી નીકળ્યો. This old man Sanno was very wise. આ ઘરનો માણસ સાન્નો ખૂબ જ ડાયો હતો. He loved animals and knew all about them. તે પ્રાણીઓને પસંદ કરે છે અને તેના વિશે બધું જાણતો હતો. When Sanno found out the hidden cub. જ્યારે સાન્નો સંતાડેલા બચ્ચાઓ ગોતી દે છે. He knew that I was Eddie wicked idea. તે જાણતો હતો કે આ દુષ્ટ આઈડિયા એડીનો હશે. He got angry with Eddie. તે ખૂબ જ ગુસ્સે થયો એડી ઉપર. He rushed to the hunt and shouted. તેને શિકારી જાતિને ખૂબ જ બદનામ કરી. I hate you, Eddie. હું તને નફરત કરું છું, એડી. Everybody of our tribe will hate you because you are lazy and wicked too. બધા તને નફરત કરે છે કારણ કે તું ખૂબ જ દુષ્ટ અને આળસુ છે. We know that a hunter must hunt with his own strength and kill. બધા જાણે છે કે શિકાર કરવો જોઈએ પણ પોતાની આવડત અને શક્તિથી. But you are a lazy hunter. પણ તું આળસુ શિકારી છે. You are a thief. તું ચોર છે. You have broken the rules of the tribe. તે આ સમાજના નિયમો તોડ્યા છે. You have brought dishonor to the whole tribe. તે આખી જાતિને બદનામી અપાવી છે. All the members of the hunter tribe got together. જાતિના બધા જ લોકો ભેગા થયા હતા. They decided to drive away Eddie from their village forever. તેઓએ નક્કી કર્યું છે કે એડીને હંમેશા માટે ગામમાંથી નિકાળ દેવો. Sanno took she cub on his shoulder. સાનો
શાનોએ બચ્ચા લીધા અને ખભા પર લીધા. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, અને તેની માતાને પાછા આપ્યા. હી સો ધેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચીતા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોરએવર. તેણે જોયું કે લાંબા સમયથી રડીને મધર ચીતાના ફેસ ઉપર હંમેશા માટે કાળા ડાઘ થઈ ગયા.